हेलो मित्रों, केम छो? मजा में? हूँ तो तमारो वीएन रबारी। आज घरे बैठो तो आज आराम में। काले आराम में, काले आठम थी माताजी खोड़ियार बने એટલે કાલે ક્યાં નતા ગયા ના, આજે ઘરે જ છું। બેઠા બેઠા મનમાં વિચાર આવ્યો કે સાહેબ આપણે ભાઈઓમાં પ્રોપર્ટી માટે ઝઘડા થતા હોય કે માનો કે પ્રોપર્ટી માટે થઈને આપણો કુટુંબ પરિવાર આખો વિખાઈ જાય। ભાઈઓમાં બધા મન તૂટી જાય। ઓને એમ થાય કે આ વધારે લઈ ગયો, ઓને એમ કે આ વધારે લઈ ગયો। પણ સાહેબ બહુ લાંબુ વિચારવા જેવું છે। અખંડ બ્રહ્માંડનો માલિક હતો ને મારા દ્વારકાનો નાથ, ભલા માણા એ એની સોનાની નગરી હતી ને એ સમુદ્રમાં મૂકીને આવ્યો ગયો, તો આપણે શું હાલવાનું? ભાઈઓનો પ્રેમ છે ને એ જ ભેગું હાલશે, બાકી કાંઈ નહીં હાલે। અને ભાઈઓથી વધારે કાંઈ ન હોય, પ્રોપર્ટી ન હોય। પોતાના ભાઈઓ છે તો વટથી જીવવાનું। ભાઈઓ કદાચ ભેગા ઊભા છે ને તો વટથી મૂછ ઉપર માથ નાખીને કહી દો કે મારા ભાઈઓ મારા ભેગા છે। અને સાહેબ મામૂલી પ્રોપર્ટી માટે થઈને આપણે ભાઈઓથી જુદા પડશું ને તો અજાણ્યા શખ્સ આપણો એનો ફાયદો ઉઠાવે। સાહેબ ભાઈઓને કોદીને મૂકવા ધકે હકે ભાઈઓને ભેગા જ રાખવાના, એમાં જ મજા છે। કારણ કે અખંડ બ્રહ્માંડનો માલિકજી દ્વારકાનો નાથ મારો કૃષ્ણ કનૈયા હતો, સોનાની નગરી હતી એની, એ જો સમુદ્રમાં મૂકીને હાલી ગયું, એ એના ભેગી નથી ગઈ તો પ્રોપર્ટી કઈ આપણા ભેગી જવાની? સાહેબ આ બહુ સમજવા જેવું ને વિચારવા જેવું છે। આ વિડીયો બધા ભાઈઓમાં શેર કરો કે ભાઈને કાંઈ નથી, ભાઈ છે બધું છે। ભાઈ વગર આપણે અધૂરા થઈ। ભાઈઓનો સપોર્ટ હોય ને તો જ આપણે પૂરા છે। સાહેબ પ્રોપર્ટી માટે થઈને ભાઈઓથી જુદા ન પડાય કોઈ દી। પ્રોપર્ટી તો કાલ બીજી કમાઈ લેશું, ભાઈઓ નહીં કમાઈ શકીએ આપણે। ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ।